હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે ચણાનું શાક બનાવીશું, જેમાં વધારાની કોઈ પણ ઝંઝટ વગર માત્ર એક પેસ્ટ બનાવીશું અને એમાંથી જ રેસ્ટોરન્ટ જેવા જ સ્વાદવાળું આ શાક તૈયાર થશે. અને આ શાક જો તમે એકવાર આ રીતે બનાવ્યું ને તો વારંવાર તમે બનાવવાનું પસંદ કરો ને એટલું ટેસ્ટી બને છે. તો સૌથી પહેલાં અહીં મેં છોલે પલાળી દીધા હતા. તો આ 1 કપ છોલેને આખી રાત પલાળી દીધા. તમે છોલે જો દિવસે પલાળતા હોય ને તો ઓછામાં ઓછા 6 થી 8 કલાક તો પલાળવાના જ, તો જ છોલે સરસ બફાશે. અને છોલે પલાળતી વખતે મેં તેમાં ચપટી જેટલો સોડા એડ કર્યો હતો. હવે જે સોડાવાળું પાણી હતું એ બધું જ નિતારીને છોલે કુકરમાં લઈશું અને તેમાં 2 ગ્લાસ પાણી એડ કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ઘી એડ કરીશું. આ સિવાય આમાં કોઈ જ વસ્તુ એડ નથી કરવાની. એ પછી ઢાંકણ ઢાંકી ફૂલ ગેસ પર 1 વિસલ અને પછી એકદમ ધીમા ગેસ પર 6 થી 7 વિસલ કરીએ ને એટલે છોલે એકદમ સરસ ગળી જશે. ખાસ છોલે જો ગળી જાય ત્યાં સુધી બાફો ને તો શાક ખાવાની વધારે મજા આવશે. હવે છોલે માટેની એક પેસ્ટ તૈયાર કરવા અહીં મિક્સર જાર લીધું છે અને તેમાં જ બધી વસ્તુ એડ કરવાની છે. તો અહીં મેં 3 મીડિયમ સાઇઝના કાંદા લીધા છે, જેને આ રીતે મોટા મોટા ટુકડામાં કાપી લઈશું. આ શાકમાં કટિંગ ચોપિંગમાં પણ બહુ ઓછો સમય જાય છે, એટલે શાક ઝડપથી તૈયાર થઈ જશે. હવે અહીં ટામેટાને પણ આમાં જ એડ કરવાના છે, મોટા મોટા કાપીને. તો જો 3 મીડિયમ સાઇઝના કાંદા હોય ને તો સામે 2 મોટા ટામેટાં લેવાના. કાંદા કરતાં ટામેટાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે. અને હવે તેમાં આદું, મરચાં, લસણ એડ કરીશું. તો એકદમ તીખું હોય એવું લીલું મરચું લીધું છે, 6 થી 7 કળી લસણ અને 1 મોટો ટુકડો આદુનો લીધો છે. આ બધી જ વસ્તુ મિક્સરમાં લઈ લેશું. અને સાથે અહીં મેં 1 મોટી ચમચી જે કોથમીરની દાંડલી આવે ને એ લીધી છે. ખાસ આ એડ કરવાની. રેસ્ટોરન્ટમાં પણ આ રીતે કોથમીરની દાંડલીનો ઉપયોગ કરતા હોય છે. આની ફ્લેવર શાકમાં બહુ જ સરસ આવશે. કોથમીરની દાંડલી ના હોય તો એની જગ્યાએ તમે 2-3 ચમચી કોથમીર પણ લઈ શકો છો. હવે બધી જ વસ્તુને બિલકુલ પણ પાણી નાખ્યા વગર આ રીતે એકદમ સરસ સ્મૂધ પીસાઈને તેવું પીસી લેવાનું છે. બને એટલું ઝીણું પીસવાનું. તો બસ પેસ્ટ તૈયાર છે. હવે શાક વઘારીએ. તો એના માટે કઢાઈમાં 3 મોટી ચમચી તેલ લીધું છે અને સાથે જ 3 ચમચી ઘી લઈશું. તો ઘી અને તેલ થોડું ગરમ થાય ને એટલે તેમાં 1 સૂકું લાલ મરચું, 1 તમાલપત્ર આ રીતે તોડીને નાખીશું અને સાથે જ 1 ચમચી કસૂરી મેથી વઘારમાં જ નાખવાની છે, જેનો ટેસ્ટ વધારે સરસ આવશે. અને હવે જે પીસીને રાખેલી પેસ્ટ હતી એ એડ કરી દઈશું. અને હવે એકદમ નિરાતે આ પેસ્ટને સાંતળવાની છે, કારણ કે આમાં બધી જ વસ્તુ આપણે કાચી નાખેલી છે. તો જો કાંદા કે લસણનો કાચો ટેસ્ટ આવે ને તો શાક બિલકુલ પણ સારું નહીં લાગે. એટલે વ્યવસ્થિત ટાઈમ લઈ આ પેસ્ટને લગભગ 6 થી 8 મિનિટ સાંતળીશું. તો આ રીતે ઢાંકીને કૂક કરવાનું, કારણ કે પહેલાં પાણીનું પ્રમાણ વધારે હોય ને તો બહુ જ છાંટા ઉડશે. તો અત્યારે લગભગ 2 મિનિટ જેવો સમય થયો છે અને જોઈ શકાય છે કે ગ્રેવી સરસ સંતળાઈ રહી છે. ફરી થોડું મિક્સ કરી ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક કરીશું. તો અહીં જો ટોટલ 5 મિનિટ જેવો સમય થયો અને ગ્રેવીમાંથી મોટા ભાગનું પાણી બળી ગયું છે. અને હવે ગ્રેવીને આ રીતે ખુલ્લા જ કૂક કરીશું. તો થોડી વારે આ રીતે ચલાવતા જઈશું અને ગ્રેવી એકદમ સરસ તેલ છૂટું પડે ને ત્યાં સુધી કૂક કરીશું. તો અત્યારે જોઈ શકો છો કે ગ્રેવીનો કલર, તેનું ટેક્સચર બધું જ ચેન્જ થઈ ગયું છે અને તેલ, ઘી પણ સરસ છૂટા પડી ગયા છે. અને ટોટલ 7 થી 8 મિનિટ જેવો સમય થયો છે. તો ગ્રેવી એકદમ વ્યવસ્થિત કૂક થાય એ પછી તેમાં મસાલા કરીશું. તો સૌથી પહેલાં
સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અડધી ચમચી સંચળ, પોણી ચમચી હળદર લીધી છે, 1 ચમચી ભરીને લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ભરીને છોલે મસાલો લઈશું. સાથે થોડા ધાણા નાખીશું. અત્યારે ગ્રેવીમાં જ મેં નાખ્યા છે, કારણ કે ધાણા પણ થોડા કૂક થાય ગ્રેવી સાથે તો તેનો ટેસ્ટ સારો આવતો હોય છે. હવે મસાલાની સાથે જ ગ્રેવીને ફરી 2 મિનિટ સાંતળીશું, જેથી મસાલા પણ એકદમ સરસ સંતળાઈ જાય અને મસાલા બળે નહીં એ માટે 2 ચમચી પાણી એડ કરીને ફરી તેને સાંતળી લઈશું. તો આ શાકમાં માત્ર ગ્રેવી સાંતળવામાં જ થોડો વધારે સમય જશે, એ પછી શાક ઝડપથી તૈયાર થઈ જશે. તો મસાલા નાખ્યા પછી પણ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી કૂક કરીશું. અને બીજી બાજુ અહીં આપણા છોલે ચેક કરીએ ને તો જોઈ શકાય છે છોલે પણ એકદમ સરસ બફાઈ ગયા છે. એ પછી હવે છોલેને ગ્રેવી સાથે એડ કરીશું. અહીં જો તમારી ગ્રેવીમાં થોડી પણ કચાશ હોય ને તો હવે એમાં કોઈ કુકિંગ પ્રોસેસ નહીં થાય, એટલે ખાસ પહેલાં ગ્રેવીને સાંતળજો વ્યવસ્થિત. એ પછી તેમાં 1 મોટી ચમચી મેં મલાઈ લીધી છે ઘરની, સાથે અડધી ચમચી કસૂરી મેથી અને 2 મોટી ચમચી અહીં પનીર લીધું છે. તો આ ઘરે જ મેં બનાવેલું પનીર છે. 1 કપ તમે દૂધને ફાડી લેશો ને એટલે આટલું પનીર તૈયાર થશે. પનીરથી આ છોલેનું શાક એકદમ સરસ લાગશે. શાકની ગ્રેવી સરસ બાઇન્ડિંગવાળી તૈયાર થશે. જો તમારે પનીર ના નાખવું હોય તો પણ ચાલે, પરંતુ આટલું પનીર એકદમ ઝડપથી ઘરે તૈયાર થઈ જશે. હવે બધી વસ્તુને પહેલાં એકવાર મિક્સ કરી લઈશું. એ પછી જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે. તો ખાસ અહીં એકદમ ગરમ કરીને જ પાણી એડ કરવાનું, જેથી શાકના બધા જ ફ્લેવર સરસ જળવાઈ રહેશે. હવે શાકમાં તમને ગમે એ પ્રમાણે ગ્રેવી કરી ઢાંકીને ફરી 2 થી 3 મિનિટ આ છોલેના શાકને કૂક થવા દઈશું. અને એ પછી જોઈએ ને તો શાકમાં તેલ સરસ છૂટું પડી ગયું છે અને શાક પ્રોપર કૂક થઈ ગયું છે. છેલ્લે 5 ચમચી ખાંડ અને લીલા ધાણા નાખીને ગરમા ગરમ શાકને સર્વ કરીશું. તો લગભગ 12 થી 15 મિનિટમાં જ એકદમ ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે ચણાનું શાક તૈયાર થઈ જશે. અને આ શાક તમે 3 થી 4 વ્યક્તિને સર્વ કરો તેટલું તૈયાર થશે અને રોટલી, પરાઠા કે પૂરી સાથે ખાવાની મજા પડશે. તો એકવાર આ રીતે બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી.